अलार्म पकड़े चालू चालू रख दियो। एंट्री अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल है। તમે જોઈ શકો છો આપણે નાળું નવું બીનું છે દેદાણ ગામની અંદર પહેલી વાર તમે જોઈ શકો છો હે ને મારો ભાઈ આમથી મારો ભાઈ તગો આલ્યો આવે હો તમે જોઈ ફૂલ સ્પીડમાં મારો તો મિત્રો આ છે આપણું દેદાણ ગામનું બસ સ્ટેશન તેમનો નજારો તમને બતાવી દઉં तो मित्रों હવે આપણે આગળ તરફ જઈએ सहलेंगे थोड़ा सा तो मित्रों एक्सीडेंट થતા રહી ગયું ऐसा लगा मेरा मजाक અમે બચી ગયા છીએ તો મિત્રો આજે આપણે બાપા સીતારામ ચોકડી માલેકનાથ રોડ હવે આપણે જવાનું છે સામે તરફ આમોલા મંદિરે रहा नहीं जाता तड़प ही ऐसी है ना भाई यहाँ पे क्या हो रहा भाई? तो मित्रों आ અત્યારે આપણે કૂતરા બહુ છે લેન થી આગળ રહેવું समझ रहे हो આ છે મિત્રો આપણું પોલીસ સ્ટેશન દેદાણ આઉટપોસ્ટ ખાંભા પોલીસ સ્ટેશન હવે મિત્રો આ રસ્તે તો આપણે જવાનું છે રામદેવ બાપાના મંદિરે તો આપણે નાના નાના છોકરા અત્યારે આવી રહ્યા છે તમે જોઈ શકો છો ये कहाँ फंस गया भाई मैं? તો મિત્રો કેટલા છોકરા આવેલા છે તમે જોઈ શકો છો હવે આપણે મંદિર તરફ પગી ગયા છીએ ગેટની અંદર અહીંયા મિત્રો આપણે ગાડી મૂકી દઈએ હવે તો મિત્રો અહીંયા આયોજન બહુ મોટું કરેલું છે બાપુએ તમે જોઈ શકો છો આ છે આપણા કેમેરામેન આશીષભાઈ પરમાર પાસરિયા ગામથી આવેલા છે और अभी तो रुको तो મિત્રો હવે આપણે જઈએ મંદિર તરફ પેલા પછી આપણે બધું જોઈએ શું છે આ બધા હિંચકા ખાઈ રહ્યા છે છોકરાઓ તમે જોઈ શકો છો આપણા દેવેન્દ્રદાસ બાપુ આગળ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો હું અને આશીષભાઈ અત્યારે બ્લોગ બનાવવા આવી ગયા છીએ મા અમરધામ આશ્રમ દેદાણ મિત્રો આ છે આપણે દેદાણ ગામનો નજારો તમે જોઈ શકો છો इसके खाना पड़ जाए
रोटी सकता है तो આપેલો સીધો નાખે છે એક સાઈડ હોવા પડે અને બાકી કોણે સોમનાથ હલો સીધ ભાગે જાય એમ હલો તો મિત્રો હવે બાપુ જઈ રહ્યા છે નીચે હા આશીષભાઈ તમારું શું કેવું છે ક્યાંક તો ચો પીરના મંદિરે એક ફેરી બધું મુલાકાત લઈ તમારું શું કેવું છે આશીષભાઈ શું કહેશું તો આપણે અત્યારે રામાપીર મંદિર ને બ્લોક બનાવવા આવી ગયા છીએ વાહ તો હવે નાના નાના છોકરા નીચે રમી રહ્યા છે તો અમારી પાછળનું લોકેશન તમે જોઈ શકો છો અત્યારે સૂર્ય દાદા હામાં પડે છે એટલે કે મેળ આવતો નથી નાના નાના છોકરા ધબધબાટી બોલાવી રહ્યો છે ભાઈ બાપુ એ ડાયરો પણ રાખેલો છે બીજ મહોત્સવનો તો આપણે મિત્રો આશીષભાઈ ને પૂછીએ હવે અહીંયા શું શું આયોજન છે તો આશીષભાઈ તમારું શું આયોજન છે બાપુ એ આ તો આમ ગણો તો 2026 ની આમ ગણો તો 2026 ની પહેલી બીજ છે એટલે બાપુએ આયોજન પણ રાખેલું છે સાંજે ભજન ભોજન બધું રાખેલું છે દર્શન કરવા આવજો અને પાછા ઈ કહેજો ત્યાંથી તમે જોવો છો કોમેન્ટમાં જણાવજો અસ્તુ તો ચાલો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં અમારા બ્લોગ લાઈક એન્ડ સબસ્ક્રાઇબર કરી દેજો સપોર્ટ કરતા રહેજો મિત્રો જય રામાપીર બાપા